હેલો, ગુડ ઇવનિંગ. મારું નામ છે હેતલ હાર્દિકભાઈ અઘેરા. મારી ચાઇલ્ડનું નામ છે મિષ્ટી હાર્દિકભાઈ અઘેરા. મારું ચાઇલ્ડ બ્લોસમમાં ભણે છે અત્યારે હાલ. અને મારા ચાઇલ્ડને સારો એવો ચેન્જીસ બ્લોસમમાં એડમિશન લીધા પછી આવેલો છે. અને મારું ચાઇલ્ડ ત્યાં અત્યારે મારી ઘરે તે ફૂડ ક્યારેય બહુ એવું સારું ખાતું નહીં, તો એ અહીંયા આવીને વ્યવસ્થિત બપોરે જમી લે છે અને અહીંયા નાસ્તો વ્યવસ્થિત કરે છે. બ્લોસમના તો બેસ્ટ બેનિફિટ એ છે કે ત્યાંનું પ્લેગ્રાઉન્ડ છે બાજુમાં, અને ત્યાંનું છે ને પ્લેગ્રાઉન્ડ બાજુમાં હોવાથી બાળકો ત્યાં એન્જોય કરી શકે છે. બીજો બેસ્ટ બ્લોસમનું એ છે કે ત્યાં છે ને બાળકો ત્યાં જવાથી વ્યવસ્થિત જમવા માંડે છે, બધા સાથે એકબીજાને હળીમળીને રહેતા શીખી જાય છે. બ્લોસમમાં ત્યાંનો સ્ટાફ ફેમિલી જેવું વાતાવરણ આપી રહ્યો છે, કેમ કે ત્યાં બાળક જાય છે તો અમે જ્યારે છૂટે છે ત્યારે ઘરે લઈ આવીએ છીએ તો એમ કહે છે કે મારે સ્કૂલે જાવું, મમ્મા સ્કૂલે મૂકી જા. અને તેના સ્ટાફ ફેમિલી મેમ્બર હોય ને એવી રીતના બાળકોને સાચવે છે. અને ત્યાં બ્લોસમ એટલી બેસ્ટ અને ક્લીન છે. અને બ્લોસમમાં બેસ્ટ એ છે કે છત છે. બીજે બધે એવું થાય છે, મેં ઘણી જગ્યાએ એડમિશન લેવા માટે હું 8 થી 10 સ્કૂલમાં હું અત્યારે જઈ વેલી, પછી મેં તેનું એડમિશન બ્લોસમમાં લીધેલું. ત્યાં મેં ખાસ તો એના બધા ક્લાસ જોયેલા, ત્યાં કિચન જોયેલું, અને ત્યાં ખાસ તો બેનિફિટ એ છે છત છે અને ક્લાસમાં સંખ્યા લિમિટેડ છે. બીજે બધે સંખ્યા વધારે હોવાથી એક એસી ક્લાસમાં હોય તો ઉનાળામાં કેવી રીતના કામ કરવાનું છે 25 થી 30 સંખ્યામાં, અને લિમિટેડ સંખ્યા છે. એટલે મારા માઇન્ડ મુજબ મને બ્લોસમ બેસ્ટ લાગેલી અને આના માટે મેં બ્લોસમમાં એડમિશન લીધેલું. હું મોરબીમાં હાલ લાઈમ એક્ઝિબિશન ચલાવી રહી છું 10 વર્ષથી. તો મેં મારા ચાઇલ્ડનું અહીંયા લીધું હોય તો બધાને હું એવો રિવ્યૂ આપું છું કે તમે તમારા બાળકોનું એડમિશન બ્લોસમમાં લ્યો. ઓકે, થેન્ક યુ.